દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી સાથે રહેનારા કમાન્ડોએ એવું જણાવ્યું હતું કે આખરે વિજયભાઈ રૂપાણીને એમની જે લાશ છે, એ જે ભડથા થઈ ગયેલા 300થી વધારે લોકો છે, એમની વચ્ચેથી અલગ અલગ લોકો કમાન્ડો દ્વારા વિજયભાઈ રૂપાણીની ઓળખ કરવામાં આવી હતી અને વહેલી તકે એમની ઓળખ થાય એ માટે એમણે બધી જ લાશોને ફંફોળી નાખી હતી. એમને જે કાંઈ પણ કાંડા હોય છે વિજયભાઈ રૂપાણીનું, એના આધારે એમણે તપાસ કરવાનું ચાલુ કરી દીધું હતું અને કમાન્ડો જે હતા એઓ સુરક્ષામાં લાગી ગયા હતા. ત્યારે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીએ એવું કહ્યું કમાન્ડોને કે તમે મારા વિજયભાઈને ના બચાવ્યા, તમે ના બચાવ્યા. આ શબ્દો સાંભળતા જ સૌ લોકો ભાવુક થઈ જાય, કારણ કે આ એક પત્નીનું રુદન હતું જે વિજયભાઈ રૂપાણીના ગયા પછી એમના પત્ની જે છે ખૂબ ચિંતામાં હતા, શોકાતુર બન્યા હતા. જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી કે જેમની કહાની કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. દોસ્તો, એમને આજે સંતાનોમાં વાત કરવામાં આવે તો 2 દીકરાઓ અને 1 દીકરી હતા, પરંતુ નાનો દીકરો જેમનું એવું કહેવામાં આવી રહ્યું છે કે 3 વર્ષની ઉંમરે નિધન થયું હતું. જ્યારે મોટો દીકરો વૃષભ રૂપાણી છે જે અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે, તો દીકરી એ રાધિકા રૂપાણી છે જે લંડનમાં રહીને અભ્યાસ કરતી હતી. એમના વાઇફ એટલે કે અંજલિબેન રૂપાણી પણ લંડનમાં જ હતા. ત્યારે આ બંનેને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી લંડન જઈ રહ્યા હતા અને અચાનક આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું મોત થયું. દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે અઠવાડિયું થયું છે. છતાં પણ પરિવારના સભ્યો એમની દીકરીનું રુદન જે છે ઓછું નથી થઈ રહ્યું, કારણ કે આ પરિવાર પર જ્યારે આપ તૂટી પડ્યું છે, અચાનક જ આ દુર્ઘટના ઘટી અને પરિવારના સભ્યો જે છે શરણ થઈ ગયા અને વિખાઈ ગયા. એક પરિવારનો સ્તંભ તૂટી ગયો હોય એવું લાગી રહ્યું છે. ત્યારે દોસ્તો, એમની દીકરીની આ વાતો સાંભળીને તમે પણ રડી પડશો. આખરે નાનપણથી જ પોતાના પિતાનો પ્રેમ મેળવનારી દીકરીએ પોતાના બાપ વિશેની સંવેદના વ્યક્ત કરી હતી અને પત્ર લખ્યો હતો. અને જ્યારે અવસાન થયું ત્યારે અનેક સામાજિક આગેવાનો, આ સાથે રાજકીય નેતાઓ અને કેટલા બધા લોકો એમને મળવા માટે અને એમને શ્રદ્ધાંજલિ એમના પરિવારને આપવા માટે, સાંત્વના પાઠવવા માટે ઉપસ્થિત થયા હતા. એના પણ દ્રશ્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા. જેમાં વિજય રૂપાણીનો દીકરો જે અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો, દીકરો વૃષભ રૂપાણી, જેને એમના પિતાના અવસાનની જાણ થતાની સાથે જ તે અમેરિકાથી આવવા માટે રવાના થયો હતો, તો દીકરી લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. આ લંડનમાં રહેલી દીકરી પણ એમના પિતાના અવસાનની જાણ થતાં પહોંચી જાય છે. જે ઈચ્છા એમની અધૂરી રહી ગઈ, પરંતુ એમનો દીકરો વૃષભ રૂપાણી જે છે એ એમની ઈચ્છા પૂરી કરશે. એમનો દીકરો અમેરિકાથી આવી પહોંચ્યો છે અને તમામ વિધિઓ એમણે પૂર્ણ કરી છે. ત્યારે દોસ્તો, હાલમાં કેટલાક સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. ત્યારે પ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા છે અને એમને સાંત્વના પાઠવી છે. એમણે જૂના સ્મરણો યાદ કર્યા છે. અલગ અલગ નેતાઓએ એમના સ્મરણો યાદ કરીને વિજયભાઈ સાથેની એમની યાદો હોય છે એમને તાજી કરતા હોય છે. ત્યારે નરેન્દ્ર મોદી પણ હવે પહોંચી ગયા હતા અને એમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પરિવારને સાંત્વના પાઠવી છે. આ સમાચાર અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર છે કે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હોય. ત્યારે આ એક ખૂબ નોંધનીય બાબત છે. ત્યારે ભારતમાં હતા ત્યારે એમનો દીકરો છે વૃષભ રૂપાણી અમેરિકા હતો, તો એમની દીકરી એટલે કે રાધિકા રૂપાણી અને એમના વાઇફ એટલે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે અંજલિ રૂપાણી એ બંને પોતે વિદેશની ધરતી એટલે કે લંડનમાં હતા. ત્યાં જ એમને મળવા માટે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા. દોસ્તો, આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી વિજયભાઈ રૂપાણી સહિત 300થી વધારે જે લોકો માર્યા ગયા છે એમના દિવ્ય આત્માના શાંતિ માટે કમેન્ટ બોક્સમાં પ્રાર્થના અવશ્ય કરજો. અને દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો, જેનાથી રસપ્રદ અને રોચક વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.